આ શું છે? શું છે? જોરથી બોલો. રબર. આ બે વસ્તુ શું છે? બરાબર. આ બે છે ને બેસ્ટ ફ્રેન્ડ છે. શું છે? બેસ્ટ ફ્રેન્ડ છે. ગમે ત્યારે આ પેન્સિલ ગલતી કરે ને, છે ને, તો આ કોણ પૂછે? રબર પૂછે. બરાબર. તો આ પેન્સિલ છે ને રબર ને સોરી કે. શું કે? સોરી. તો કે બેસ્ટ ફ્રેન્ડમાં એવું ના હોય. તો રબર પૂછે કે એવું શું કામ સોરી કહે છે, પણ પેન્સિલ ને જવાબ આપે છે. પેન્સિલ જવાબ આપે છે કે હું કઈ બી ગલત લખું ને વસ્તુ તો તું પેલા આવીને મારું ભૂસે છે. એટલે કોક વાર તું અહીંથી ઘસાઈ જાય, કોક થી અહીંથી ઘસાઈ જાય, પણ એક ટાઈમ એવો આવે તું હાવ ગાયબ થઈ જાય. તો શું કે પેન્સિલ રિયલ વર્લ્ડમાં શું વસ્તુ હોય કે આ આપણે પેન્સિલ છે અને આ જે રબર છે એ આપણા મા બાપ છે. આપણે ગમે ત્યારે ગલતી કરીને તો પેલા પૂછવા કોણ આવે? આપણા મા બાપ આવે. બરાબર. એટલે હંમેશા હે ને આપણા મા બાપનું કાદર ઓલું કરવું, આપણે પ્રોત્સાહન આપવું, આદર સત્કાર કરવું, માન સન્માન રાખવું, રિસ્પેક્ટ કરવું. બરાબર. હમણાં ઘણો તમે જોયો છે ટીવીમાં ભગવાન ને ગણપત દાદા ને હે ને 56 ભોગ લગાડે, ગમે એટલું કરે, પણ ઘરે મોટા મા બાપ હોય ને એમને ચા નો કપ ભરાઈને ના આપે, કે એમને પીવડાવે નહીં, રાખે નહીં. એટલે ગણપત દાદાની તમે સ્ટોરી સાંભળશો ને, એમની સ્ટોરી કેવી હતી કે એક એમને હે ને ચેલેન્જ આપ્યો કે તમે કેટલા સેકન્ડમાં હે ને આખી દુનિયાનો રાઉન્ડ કમ્પ્લીટ કરી શકો છો. તો એમને હે ને ખાલી 1 સેકન્ડમાં રાઉન્ડ કમ્પ્લીટ કરી બતાવ્યું. કેમ? શંકર ભગવાન ને પાર્વતી માતા ને બાજુમાં રાખી બે જણા છે ને ઓલા ગણેશ ભગવાન બે જણાને એક પ્રદક્ષિણા લઈ લે. એ કે મારી સૃષ્ટિ હાથ છે ને મારા મા બાપ છે. એટલે આપણા ઘરે બેઠેલા મા બાપ ને રહ્યા ને એમને રિસ્પેક્ટ કર્યું હંમેશા. બસ આ જ એક મોરલ ઓફ ધ સ્ટોરી હતી.